આપેલ સંયોજનનું આઈયુપીએસી નામ જાણવા માટે સૌથી પહેલાં તો આપણે કાર્બનની લાંબામાં લાંબી ચેઇન નક્કી કરવી પડશે. અને શરત એ છે કે આપણા બંધારણમાં ડબલ બોન્ડ પણ છે અને ટ્રિપલ બોન્ડ પણ છે. તો આ બંને ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડનો સમાવેશ આપણી લાંબામાં લાંબી કાર્બનની શૃંખલામાં થવો જોઈએ. તો અગ્રિમતા ક્રમ પ્રમાણે આપણે ડબલ બોન્ડના કાર્બનને પહેલો ક્રમ આપીએ તો આ છેડે આપણે પહેલો કાર્બન થશે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7 કાર્બન. હવે વિસ્થાપિત સમૂહોનો વિચાર કરીએ તો ત્રીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે અને 5 નંબર ઉપર પણ મિથાઇલ સમૂહ આવેલો છે. આલ્ફાબેટ પ્રમાણે મિથાઇલનો M થાય છે અને ચોથા નંબરના કાર્બન ઉપર 3 અન્ય કાર્બન જોડાયેલા છે, CH2, CH2, CH3, એટલે કે પ્રોપાઇલ ગ્રુપ આવેલું છે અને આલ્ફાબેટ પ્રમાણે પ્રોપાઇલનો P થાય છે. તો આલ્ફાબેટ પ્રમાણે જોવા જઈએ તો M છે એ પહેલા ક્રમે આવે છે અને ત્યારબાદ P આવે છે. તો આપણે મિથાઇલના M છે એ પહેલા દર્શાવશું નામની શરૂઆતમાં. તો 3 ઉપર અને 5 ઉપર ડાયમિથાઇલ થશે. તો આપણે લખીએ 3,5 ડાયમિથાઇલ. ત્યારબાદ 4 નંબર ઉપર પ્રોપાઇલ છે તો 4 પ્રોપાઇલ અને આપણી ટોટલ નંબર ઓફ ચેઇન 7 કાર્બનની છે તો હેપ્ટ થશે, હેપ્ટ. 1 ઉપર ઇન અને 6 ઉપર આયન, તો હેપ્ટ 1 ઇન 6 આયન.